જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમે આવ્યા ગોરાણા, ગામ ગોરાણા ને ભાઈ. શું નામ? શું? જયમલભાઈ કારાભાઈ જેઠવા. અમારે ગોરાણી આવી ગયા. આમ તો છે તો જેઠવા, અમારી અણી કાઢવા વાળા જેઠવા હે. તો અહીંયા જો વસેરો હે. કેટલા મહિનાનો હે ભાઈ? 1.5 મહિનો થયો. 1.5 મહિના 1.5 મહિનાનો હે. જોઈ લ્યો. કેનો દીકરો કેનો હે? ઘોડા બાપ નામ શું હે? રોજાનો, લાખાનો. લાખાના ઘોડાનો રોજાનો. ઘોડાનું નામે લગભગ લાખો હે. લાખો. ઘોડાનું નામે અને બાપ નામે લાખો હે ને બાપના ઘોડાના માલિક નામે લાખાભાઈ છે અમારે. એનું નામ લખો. લખાભાઈ એવા ને લખાભાઈ છે. અને ફાટાણા ગામમાં હે. ફાટાણા ગામમાં હે. અને ઘોડો કેવો હે? રોજો હે. એ પણ જો ઓલી ઘોડી રહી ને, આ ઘોડી છે એવો જ રોજો હે. અને વસેરો જો કાળો આવ્યો. તો કામ અને શું હે માર્કિંગમાં? માર્કિંગમાં 3 પગ ધોયા છે, માથે ટીલો. જો 3 પગ ધોયેલ હે, એક માથે ટીલું હે. દેવમણી છે કા? દેવમણી છે. એમ તો આગલા પગમાં જવાબ છે. એમ તો પચ કલ્યાણ કહે તો હાલે. પછી આને દાડો હે ને ઈ કનૈયો કા? કનૈયો અમારે તુફાનનો વસેરાનો કનૈયાનો એવો ને વસેરાનો વસેરો અમારે તુફાનનો ભાણે જ થાય. ભાણે જ થાય. પછી 1.5 મહિનો થયો ને? 1.5 મહિનાની અંદર. એને 1.5 મહિનાની અંદર છે. હજી જો કાન બાન ને એમ લાખાભાઈ ઘોડો એમ રિઝલ્ટ હાઈ ક્લાસ આપ્યું. જો એને કે 1.5 મહિનાનો દેવમણી ને હજી તો નાનો હે ને. અમે ડોમ તડક્યાનો 1 વાગે ઉતારીએ. આમ બપોરે 1 વાગ્યા. એને 1 વાગ્યો. તો આને શું ખવડાવો? શું પછી ખોરામાં ચણા, ઘઉં, બાજરો ને ગુરુપીઠ. વસેરો તો હજી નહીં ખાતો ખાય. પછી ઘોડીને શું દિયો? ઘોડીને ઈ તો ઘોડી પણ અહીંયા છે. શું નામ છે ઘોડીનું? બંસી. ઘોડીનું નામ બંસી છે. ક્યાંથી લઈ આવ્યા હતા? ગુણવત્તા અમારા ગામમાં. હા, ઓલા પાસે લઈ આવ્યા હતા. ભીમા પાસેથી. એ ને અમારા ગામમાં હા એ હતી, ભીમા પાસે હતી. એને ભીમા પાસે લઈ આવ્યા હતા ભાઈ. જોઈ લ્યો. આવે તો આમ બંદૂકમાંથી ગોલી છૂટી એમ આવે. ગયો આમ જોઈ. કેટલા વર્ષની છે? 11 વર્ષ. 10. પછી આના બાપનું નામ કે કઈ એવું? હા, એ તો ભીમા મેરા હોય તો જોઈ લ્યો. થોડવા દે બરોબર છે. થોડાય એ તો ક્યાંય નહીં અટવાય. આમાં હાથી એક બહુ પીડ્યા એટલે વાંધો નહીં. પછી એના મા બાપનું તો નામ નહીં હોય ક્યાંય. એને આ ઘોડીની મા પણ છે ને એ પણ બહુ સારી છે ને આ ઘોડી પણ બહુ સારી છે. એટલે ઘોડીની દેવમણી છે લગભગ આમ. હા, એ વાર ને ઓછામાં ઓછી 8-10 ઇંચની દેવમણી છે. કપારમાં જો પટ્ટો હોય એમ તો એમ દેખાય નહીં. આમ ઓલી સફેદ જેવી દેખાય એટલે. અને રિઝલ્ટ ટોપ આપ્યું. એમ ઘોડી પણ બહુ સારી એમ ટોપ ક્વોલિટીની. નગર બે રોજા છે. ઘોડી રોજી છે. પછી અમારે લખાભાઈને ઘોડો એમાં ફોટા કે વિડીયો આપણે મોકલીએ ને તો આપણે તમને બતાવશું. રિઝલ્ટ એમ બહુ સારું કહેવાય ઘોડાનું. એને ઘોડાનું પણ રિઝલ્ટ સારું. ને ઘોડી પણ ઉંમરમાં હાલવાવાળી છે. એને કે એમ તો પાછી હાલવાવાળી પણ એમ ડાબલા બાબલા જબરા હાથે કાપતા લાગે. એને કે હાથે કાપતા લાગે. તો જો ભાઈ આવું છે. આમ કેટલા વીઘા જમીન? તો 15 વીઘા જમીન છે તો ઘોડી રાખી. એમ તો જેઠવા છે ભાઈ. એને ઘટે નહીં. એને આ પણ જો આ ઘોડી કેટલાની લીધી? ઘોડી 60ની લીધી. ઘોડી 60,000 લીધી ને ઘોડો આ વસેરો મને 1-2 વર્ષ છે. એ તો 1,60,000 વેચાય. એથી જાજા આપીએ. હાંસવીએ તો નો ખવડાવે તો ના આપે. પણ જો ભાઈ આમ માં હારી હોય ને તો જ હું કાયમ કહું ને કે માં હારી હોય તો જ શિવાજી આવે. જીંજાભાઈ હોય તો નખર ના આવે. જો એમ આની માં હે ને બેસ્ટ ક્વોલિટી. પછી આ ઘોડી છે ને એની માં ખરેખર તો કાળી કે કુમેરી છે. જોઈ લ્યો કાન ને પાછો હોજો. જો અમારે તો ઓલા બધા ફફડાટીયું નાખે એવા નથી. અમારે તો અતિ સુંદર ને પાસે જવું હોય તો 3.5 મહિને અડવા નથી દેતી. આમ કોઈ દી નથી આવે. અતિ સુંદર છે. ઓલો વસેરો એની માથી નોખા. પણ અમારે શું રૂમમાં મોકરા રહીએ ને માણા ઓછા જાય. બધા જોવા આવે ને પછી આમ ખુલ્લો રખડે ને એટલે એમ એવાર ને ભરું કરે. અમારે તો ઓલા ભરું જ નથી. તો જો ભાઈ આમ આવા રખાય એ વાર ને ઘોડિયું ગાયું રાખ્યું. એક ગાય છે ને એક વાસળી છે. એ અમે તમને આમ બતાવીએ. તો અહીંયા મકાન છે અમારે બધા રીએ અહીંયા વાડીમાં. અમારે તો વાડી કહે, ફાર્મ કહે તો હાલે. પૈસાવાળા ફાર્મ કહે, અમે તો વાડી કહીએ.
જાય એક આઈડી ના હોય તો ઘોડો જો હોય ને ઘોડાની ફી કેટલા રૂપિયા લે 5000 એમ ઘોડાની ફી 5000 રૂપિયા લે આપણે એમાં પછી ઘોડાવાળા નંબર બોલતા આવડી હા નંબર ફૂલ લખાભાઈ છે અહીંયા ફાટાણા ગામ છે તાલુકો જિલ્લો પોરબંદર કોઈને ઘોડી બતાવી ને તો કેટલા પૈસા લે 5000 રૂપિયા લે ભાઈ ઘોડી બતાવવી હોય ને તો 5000 જ છે 5000 એટલે કાંઈ ન કહેવાય નંબર નંબર 9929 67 હવે આ ઘોડાનો માલિક છે ને લખાભાઈ એના નંબર છે આ વસેરા જેનો દીકરો છે ને એના તમારે કોઈને ઘોડી બતાવવી હોય ને તો કાળી ઘોડી હોય એટલે કાળા જ આવશે આ પણ એમ તો કાળી નથ ને ધોરી નથ એવી છે તો આવશે હવે તમને આમ જો મકાન બતાવીએ અમારા ભાઈના એના કહેજો અહીંયા કૂતરો છે દેશી હે કે ઓલા હે મિક્સમાં હે જો આમ રાહુલ ગાંધી કૂતરી કઈ છે જર્મન સફર છે નાના ગલુડિયા છે 5 બસાય છે આમ તો અહીંયા મકાન છે એને કે રહેવા માટે અહીંયા મકાન છે એમ ચકલા હાટું જો આમ ઘર પણ બનાવી રાખ્યા જો પર ચકલી આવે ને એને કોઈ ન બનાવી દે એટલે એ પણ રાખ્યા ખરી જો આમ વસેરો એમ ખુલ્લો આવે હાલે એમ હાલે જો ઘોડી આમ હાલે વસેરો જાય ફેરો એમ જોઈ લે હવે મજા આવશે એને જો રેવાય હાલે જો આ વસેરો આમ ખુલ્લો દોડે ને એ કોઈથી બીમાર પણ ન પડે કાયમ એક સકર મારે સવાર ઉઠી સવાર ઘોડીને આમ વાડી વાં લગે દેવા દે વરસાદ નથી થયો ને ત્યાં લગે જવા જ દેવાય એટલે તો આ વસેરો નો માંદો પડે ઘોડી ન પડે ફિટનેસ જોરદાર જો ભાઈ એવું છે આમાં એવારને કે જો ઘણી બધી 1500 ફૂટનો કે વધારે એથી પલો હોય છે એટલે અહીંયા જ છે ને બધી 15 ત્યાં 15 વીઘા જ છે અહીંયા તો પણ ઘોડી રાખી પણ એ ઘોડી એનું નહીં ખાય ખવડાવશે આ વસેરો દીધો ને એટલે 1 લાખ 2 લાખનો તો ઓછામાં ઓછો દીધો હું તો કમ પણ એથી જાદી કિંમત તો થાય જોઈ લ્યો આવે છે ભેરવાનું હજી તો ઘણો પલો હોય એટલે નહીં દેખાય 1500-1700 ફૂટ સેટો હોય ઝૂમ કરીએ તો મોબાઈલ નથી પૂગતો લ્યો માં ભેરો એમ ટીકાઈ આવે ઘોડી રેવાય લાલે ને ઘોડી પણ એમ હાલો આવવાની ઘોડી ધોમ તડકો હોય ટાણે ને રિવાર ને ધોમ તડકો હોય ટાણે કેટલા વાગ્યા 1:30 વાગ્યો એવા ને કે 1:30 વાગ્યો જો ટાણે 1:30 વાગ્યો પછી ખેતરમાં આમ ઘુમરો મારી આવ્યો ને માદી કરો એટલે આ ફિટનેસ જોરદાર રહીએ ને માદાય ના પડે પછી અહીંયા જો ગાય રાખી એને કે આ ઘરે જો અમારી કોરા દેશી નસલ આવે એને ગાય આ તો હમણાં વ્યાહ હે હા આગલા વેતન વાસળી આ જો આગલા વેતનની વાસળી છે કામ નામ હે વાસળી વાસળી નામ ગંગા હે વરાદી નહીં હે વરા હવા વરે નહીં હે કા યાર વરાદી નહીં આ એની માં હે ને કેટલું દૂધ કરે બીજું વેતન વ્યાહ જો મેવારને કેટલું દૂધ કરે મેવારના કે 4-5 લીટર કરે અમારે એટલું જ આમાં આવે ગાય હે ને કાકરે જે માયલી જ અમારે દેશી નસલ નાના દીકરા હે ને પડતું બહુ જોરદાર થાય 25 વર્ષ હાલે એવા ને નાના દીકરા હે ને 25 વર્ષ હાલે
અમારી પર આખો રાત્રે ભરતું રાખજો ગાયું ને ઘોડા ને નકર આમ ડાયાબિટીસ કે કેન્સર થાય તો રૂપિયાનું કામ કરવું પડ્યા ખવાય નહીં. ડાયાબિટીસ થાય તો કેન્સર થાય તો ન ખવાય. હાર્ટ એટેક આવે તો વાંધો નહીં. આ ગાયું ને ઘોડા ને રાખજો ભરતું કોઈ ગાંડા ગેલા ને પંખી કૂતરાવને ગૌરવજો પીડ્યા રહ્યા ભેરા કરી બાજીએ છોકરા ભાગ પાડવા ભાગ પાડવા બાજી આ કરો જો આ બધા રાખ્યા અહીંયા ઘોડીને પૈસા નતા વેલ્ડિંગ કરવાના એમ થોડા થોડા ટાંકા મારીને અહીંયા બનાવી લીધું. એવું નથી કે ભાઈ રૂમ જ અમારે એવું ફાર્મ બનાવવું પડે. આ કહેવાય ને બોરિંગના ઘરનું બોરિંગ હતું. બોરિંગ ઘરનું હતું તો આ પાઇપો ભંગારમાં દેવાય એના કરતાં અહીંયા ફિટિંગ કરી મસ્ત ડેલો બનાવી લીધો. જો એમ ખાણીયું કહે અમારે ત્યાં એને ખાણીયું તો એ તમને બતાવીએ. પછી અહીં હોલેન પડ્યું 3 કે ટ્રેક્ટર છે ઓલે ઘટે તો બરધું નથી ઘટે બીજું તો કાંઈ ઘટતું નથી કેમ કે બરધું નથી ના ટ્રેક્ટર એ કાંઈ ત્યાં બરધું નહીં. જો કે એવડા નાના ખેડૂત તો કદાચ ન હોય તોય ઠીક છે પણ મોટાઓને તો રાખવા જ પડે. આ કોરા પછી તમને બતાવીએ માંડવી કાઢવાના છે. ઓલું શું હે પંજાબી ઠેસર છે અમારે અહીંયા માંડવી કાઢવાનું. જો ઓટોમેટિક હોયની છે માંડવી વાટું તૈયાર કરીને રાખ્યું. અહીંયા વરસાદ નથી. આ કોરા ભેહું બહુ રાખે ને એટલે વરસાદ નથી. આમ પાડોમાં ભેહું ગણ્યું હે ને નકર તો થઈ જાય. અમારે કેમ થઈ આ પછી અમારે સિંગ કાઢવાનું ઠેસર આવે મશીન એને એનાથી જો આ સિંગ નીકળે. અને આમાં શું નીકળે આમાં માંડવી સિવાય બધું નીકળે. આમાં માંડવી જ નીકળે. અમારે અહીં માંડવી કે સિંગની. આમાં સિંગ સિવાય બધું મગ અડદ જવ સણા બધું નીકળે. બધું એને મગ ને તલ ને બધું. આ કેટલામાં આવે? 4.5 લાખમાં આવે 2016માં. 2016માં જો આ 4.5 લાખમાં આવ્યું તો એમ તો બહુ જબરું છે એમ લાગે તમને. આ કેટલા? આ તો 1.5 લાખમાં આ આવતા 1.5 લાખ 1.5 લાખમાં 1.5 લાખમાં તૈયાર થાય. તો જો ભાઈ 15 વીઘા છે તો એમ ખેડૂ એમ તો આવી 2 હતી. હા એ આવી પંજાબી 2 હતી તો બીજું ટ્રેક્ટર 2 ટ્રેક્ટર પછી 2 ટ્રેક્ટર એક ને એક વેસી તો જો પછી એક વેસી નાખી. એટલે આવું હે ભાઈ એને કંઈ કામ પડે તો આજુબાજુ ગામવાળા હોય ફોન કરજો. ભાડે જાઓ ને એને ભાડે. કેટલા નંબર છે તમારા? 99 148 પછી મગ ને અડદ ને તલ ને ગમે એ હોય ઘઉં ને બધું નીકળે. તો આમાં બધું નીકળે તો ભાઈને ફોન કરજો. જો એ વસેરાનો બાપ છે આ ઘોડો અમારે એવા ને કે લખાભાઈનો. તમારે કોઈને ઘોડો બતાવવો હોય ને તો પણ બાપની તરફથી તુફાનનો પણ ભાઈ થાય. અને આ પણ જો અમારે ત્યાં સંજાબ કહે અને રોજોય કહે. અને એની માય પણ એવી જ છે સંજાબ રોજી. અને વસેરો આવ્યો પંચકલ્યાણ. એને વસેરો આવ્યો પંચકલ્યાણ. એક પગ ઓછો છે પગ 4 એમાં છે પણ એમ જવાબ છે ઓછો એટલે થોડો. તો જો એ જે આપણે આગળના વિડીયોમાં બતાવીએ ને ત્યાં આ ઘોડાનો દીકરો છે ને આ ઘોડાનો બાપ છે કનૈયો. કનૈયો હે રુસ્તમનો ને રુસ્તમ હે તુફાનનો. આ તુફાન લાઈનનો હોય અને બેસ્ટ ઘોડો પણ છે આ. એના ઘોડો હાલે પણ એવો એવાને આને હાકે પણ રેવાલ ચાલ પણ ચાલે. અને લખાભાઈનો છે ને એમાં આપણે નંબર એને લખાભાઈને બોલ્યા અને આ 51 રૂપિયા લે. કંઈ રૂપિયા નથી લેતો સાજા. એટલે તમારે કોઈને ઘોડો બતાવવો હોય ને આવી ઘોડી હોય તો ઘોડો બેસ્ટ છે. નોકરી લઈને ના આવતા કોઈ. લખોભાઈ તે ના પાડતો હોય ન પાડતો હોય ભૂંતા ના પાડા ને નોકરી ઘોડી લઈને ના આવતા કોઈ. આ કાળિયું ને કોમેદું ને એમાં જો ઓલી સંજાબ ને એવી બધી એમાં કાળા આવે ને કે એમાં કાળા આવે તો એ લઈને અવાય. પછી તો તમારી હિસાબ પણ ઘોડો બેસ્ટ છે. જોઈ લ્યો પાવર બાવર ને આમ વોટ ને ભેરવા મારે લખાભાઈ હાલે ને તો જબરો માટી છે. 64 ને આજુબાજુ ઘોડો છે પછી તો કદાચ વધારે હોય આપણે કંઈ ખબર નથી. એની વિડીયો મોકલાયો ને એટલે આપણે આમાં મૂકીએ વિડીયો આમાં મૂકીએ. તુફાન લાઈનનો છે. આની માપ બહુ સારી હતી અને લખાભાઈ લેવા અને 51 જ ફી છે. પછી એવું છે કે કદાચ તમે કહો ને
તો આ ઘોડો લઈને પણ તમારે ગામી આવે બતાવો ઘોડીને. કારણ કે અમારે ભાઈ ઘોડાનું નામ એવું છે લાખો, અને ઘોડાવાળાનું નામ લાખોભાઈ, બે હરખા છે. પછી અમારા ગામનો જમાઈ થાય તે એમ તો અમને મજા આવે બોલવાની કે બેયનું નામ એક જ છે આમ તો. એટલે એવું હે ભાઈ, જોઈ લે આમ જવારમાં વયો આવે કે બાજુમાં રસ્તો છે, જો ડિસ્કો પણ કરે. પછી આનો બાપી ડિસ્કો કરે, એને આ ઘોડાને બાપી એવો ડિસ્કો કરે. પછી બે પૈકી એવો હાલે છે આ ઘોડાને બાપ. એટલે આ જાતિ બધી સારી છે ને આના પેડિગ્રી બહુ જોરદાર. જો એમ માં એવી અને બાપ એવો, તોય કાળો પંચકલ્યાણ વસેરો આવ્યો. એનો કાળો પંચકલ્યાણ વસેરો આવ્યો ને તમારે રૂબરૂ જોવો હોય તો વસેરો જોઈ આવજો. એક પગ ઓછો છે આમ, એમ જવાબ છે એક પગમાં. 3 પગ હાવ આપણે આમ વિડીયોમાં દેખાય. હજી નાનો છે, મહિના 1.5 મહિનાનો વસેરો, એટલે એમાં કંઈ બહુ દેખાય નહીં. અમારે અહીંયા ફાટાણા ગામ છે ને, આ ફાટાણા ગામમાં છે. એનો ફાટાણા ગામમાં છે લખાભાઈનો ઘોડો, અને લખાભાઈના ઘોડાના હજી આપણે નંબર બોલી દઈએ. એને આમાં છે આપણે બતાવીએ. 9629 67 468. 9629 67 468. કોઈને ઘોડો બતાવવો હોય તો ગામ ફાટાણું, તાલુકો પોરબંદર ને જિલ્લો પોરબંદર, ગુજરાત. એટલે તમારે એમાં ફોન કરો ને તો તમારે ઘરે આવી જાય ઘોડીને. કોઈને 11મે દે બતાવવો હોય ને તો 11મે તો ન બતાવાય બને ત્યાં, 7-8 મહિનાનું વસેરું થાય ત્યારે બતાવાય. અથવા અમારી કોરા ઘણાય કોઈ 9મે દે ને 11મે દે ને બતાવે તો એ કે વસેરી આવે. એ તો ભાગ્યમાં હોય, આવવાનું હોય આવે.